सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम। सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम। स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम। स्कूल चले हम, स्कूल चले हम। प्री वोकेशनल में बाबा, આપણે આ રીતની ફોટો ફ્રેમ બનાવી अगर શકીએ मैं છીએ, अफसर જેમાં बन લગ્ન गई પ્રસંગનો ઉપયોગ થતો तो હોય आपको છે। मुझ पर ઘરની नाज અને होगा ना? આપણી પાસે કાગળ કામમાંથી જે વસ્તુ બનાવાય છે, જુઓ ફોટો ફ્રેમ એના અલગ અલગ हम નમૂના હું जो તમને હાલમાં बन બતાવી ना દઈશ। सके थे कभी, આ જન્માષ્ટમીનો ઉપયોગ કરી શકીએ कैसी છીએ, भी આ हो કોઈ બીજું function હોય એમાં ઉપયોગ કરી શકીએ છીએ, पर આ કોઈ अपने ભગવાનના ભજન હોય એમાં પણ આપણે આ મૂકી શકીએ છીએ। बच्चों એ જ રીતે को border painting માં આપણે બહુ સારી રીતે કરીને हम બાળકોને देंगे શીખવાડી શકીએ છીએ। એના ઉપરથી उनकी કાગળમાં આપણે એકદમ લાવવા બહુ મજાના બનાવવામાં આવ્યા છે। અને જુઓ, આ સરસ મજાના બાળકોએ માટીના દીવાનો પર चले સરસ हम, ડેકોરેશન કર્યું છે। તમને स्कूल અવનવા स्कूल चले हम, બતાવી દઈશ। જુઓ, આ મારી શાળાના બાળકો स्कूल આમ પણ કરાવી શકે चले છે। हम, આમાં સાદો માટીનો દીવો છે, એમાં એક્રેલિક કલરનો ઉપયોગ કરીને स्कूल चले हम। કેટલો સરસ મજાનો બનાવવામાં આવ્યો છે। આર્ટમાં પણ અત્યારે આ દીકરીઓ દીવાલ પર કેટલા ફાઇન બેઝમાંથી બેઝ ઉપયોગ કરીને દીવા પણ બનાવ્યા છે। એ દીવાલ પર અવનવું કલેક્શન તમને હું બતાવું છું। હાલો બાળકો, હવે આપણે મંડાલા આર્ટ પણ શીખીએ। જુઓ, બાળકોએ કેટલું સરસ મજાનું મંડાલા આર્ટ કર્યું છે। જુઓ, કલર કોમ્બિનેશન બી કેટલું સરસ પસંદ કર્યું છે અને કામ પણ ખૂબ ઝીણવટવાળું છે। બોલો, આમાં એટલી મહેનત પણ નથી અને આપણે सपनों को શનિવારની बस्ते કામગીરી में પણ સારી रख રીતે कर કરી શકીએ। चले हम, અલગ અલગ પ્રકારના उम्मीदों dress के લઈ અને पथ અલગ पर અલગ घर પ્રકારના से તૈયાર चले કરવા हम, આવે છે। सपनों को बस्ते ચાલો, में હવે रख લીપણાની कर શરૂઆત चले કરીએ। हम, જુઓ, દીકરીઓ લીપણા આર્ટમાં બી કેટલી બધી उम्मीदों के activity पथ કરી છે। पर આ घर બધી से લીપણા चले આર્ટની हम, activity છે। જુઓ, स्कूल 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 चले हम, चले हम, स्कूल चले हम, स्कूल चले हम, बाबा, ચાલો અમારી સાથે अगर मैं अफसर बन गई तो आपको मुझ पर नाज होगा ना? સરસ મજાનું કાગળ કામ કર્યું છે। हम जो बन ना सके थे कभी, कांटी जैसी भी हो जिंदगी, पर अपने बच्चों को हम देंगे उनकी राहें। स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल स्कूल चले हम, स्कूल 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 चले हम। ચાલો, હવે આપણે બ્લોક પેઇન્ટિંગ વિશે જોઈશું। બ્લોક પેઇન્ટિંગનો ઉપયોગ કરીને પણ ઘણી બધી ડિઝાઇનો દીકરીઓ બનાવી છે। ત્યાર પછી તમે વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કરીને આવી અવનવી સરસ મજાની રાખડીઓ પણ બનાવી શકો છો। જુઓ, દીકરીઓ કેટલી સરસ મજાની રાખડીઓ બનાવી છે। તમે ઊન અને બીજા પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને આ રીતનું સરસ મજાનું આર્ટ વર્ક પણ કરી શકો। જુઓ, અહીંયા સરસ મજાની ટોપલીઓ બનાવવામાં આવી છે, નાની મોટી सपनों को સરસ મજાની बस्ते में रख कर चले हम, હવે ખાસ કોન્સેપ્ટ જોઈએ તો उम्मीदों આ के રીતે पथ sample पर घर से चले हम, હવે હું તમને without सपनों chemical को સાબુ बस्ते કેવી में બની रख શકે એનો कर concept चले પણ हम, બતાવશે, પણ તમે backless માં કરી શકો। ચાલો, એની મુલાકાત उम्मीदों के पथ पर घर से चले લઈએ। हम, અહીં અરીસાનું શેમ્પુ છે, स्कूल જટાઈ શેમ્પુ છે, સીતાકાઈ શેમ્પુ स्कूल છે, चले આકાશ हम, શેમ્પુ છે। આ બધાનો ઉપયોગ કરીને નેચરલ બેઝ પર શેમ્પુ स्कूल બનાવવામાં चले हम, સાથે સાથે બાળકો આ પાવડર પાવડર स्कूल चले हम, પાવડર પણ એડ કરીને એમાં શેમ્પુમાં એડ કરવામાં આવે છે। स्कूल चले हम, બાળકોને શેમ્પુમાં કરાવી શકો છો। જો સાબુ મેકિંગ બી તમે કરી શકો છો। બેઝના ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીને આવા દિવસે બાળકોએ સરસ મજાના સાબુ પણ તૈયાર કર્યા છે।
पापा, अगर मैं अफसर बन गई तो आपको मुझ पर नाज होगा ना? अलग अलग एक्टिविटी તમે કાગળ કરની કરી શકો હા બાળકો हम जो बन ना सके थे कभी, काटी जैसी भी हो जिंदगी, पर अपने बच्चों को हम देंगे उनकी राहें। स्कूल 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 चले हम, स्कूल स्कूल चले हम, स्कूल चले हम। પતંગ બનાવ્યા છે અહીંયા એક ભાઈ પતંગ પર ડેકોરેશન કરવાનું ચાલુ રાખ્યું છે, એક દીકરી અંદર પેન્ટ બનાવી રહી છે. જુઓ સરસ મજાનું લીપણ આર્ટ પણ અહીંયા સરસ મજાનું થઈ રહ્યું છે. જુઓ કેટલું સરસ મજાનું દીકરી કામ કરી રહી છે. આ નાની નાની બાળાઓ કેવું સરસ મજાનું કામ કરે છે. શું આપણે આ શાળામાં ના કરાવી શકીએ? ખૂબ સરસ બેટા, ખૂબ સરસ. આ દીકરીઓ જુઓ, આ ગવર્મેન્ટ સ્કૂલની દીકરીઓ છે જે આટલું સરસ મજાનું કામ કરી રહી છે. सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम, सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम। स्कूल चले हम, स्कूल चले हम, અમારો જે કોન્સેપ્ટ છે 10 days રેગલેસ ડે એ ખરેખર ફર્સ્ટ ટાઈમ દેશમાં આ પ્રકારનો કોન્સેપ્ટ મૂક્યો છે. હવે તમે આગળ વધીએ. ચાલો તો અમારી શાળામાં पापा, अगर मैं अफसर बन गई तो आपको मुझ पर नाज होगा ना? अलग अलग जुओ बाळक हम जो बन ना सके थे कभी, काटी जैसी भी हो जिंदगी, पर अपने बच्चों को हम देंगे उनकी राहें। स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम। અરે વાહ, આ દીકરી જો લાઈવ બનાવી રહી છે અહીંયા. કેટલા ગુનેટી કામ કરે છે. જુઓ એનું કામ પણ કેટલું જીવટવાળું છે. તો આવું બધું આપણે આટો પર શીખવાડી શકીએ. ઘણા બધા કામ છે, કામ કરવા છે ને કામ ઓછા પડે એટલા બધા કામ આપણે કરાવી શકીએ છીએ. તો તમે જો હાલમાં ભીડ જુઓ, બાળકોને ખૂબ ઉત્સાહ છે. તમને આ સ્ટોલ કેવો લાગ્યો બેટા? सपनों को તમને बस्ते ગમ્યો? में रख कर चले हम, કેવો લાગે છે આ સ્ટોલ? उम्मीदों के સારો पथ લાગ્યો पर ને? घर से હા, चले બધા. हम, જેને જેને સ્ટોલ ગમ્યો બધા सपनों હાય को કરો. बस्ते અરે में વાહ, रख कर આટલા चले બધા हम, સ્ટોલ ગમ્યો છે. उम्मीदों के पथ पर घर से चले हम, स्कूल 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 चले हम। पापा, अगर मैं अफसर बन गई तो आपको मुझ पर नाज होगा ना? हम जो बन ना सके थे कभी, काटी जैसी भी हो जिंदगी, पर अपने बच्चों को हम देंगे उनकी राहें। स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल चले हम।
છો? શું નામ છે આપનું? મારું નામ મિશ્વા પટેલ છે. હું VLCC માં હેર એજ્યુકેટર છું. અચ્છા, આપ કઈ કઈ એક્ટિવિટી કરાવશો આજે? તમે 3 ડેઝમાં તમે શું કરાવ્યું અહીંયા બાળકોને? 3 ડેઝમાં મેં પહેલા દિવસે મેકઅપ રાખ્યું હતું, બીજા દિવસે નેલ આર્ટ રાખ્યું હતું, આજે ફ્રી હેર કટિંગ. सपनों को बस्ते में रख कर चले हम, અરે વાહ, સરસ. उम्मीदों के पथ पर घर से चले हम, જો આ VLCC તરફથી सपनों બાળકોને को ફ્રીમાં बस्ते હેર में કટિંગ रख કરાવવાની कर અને चले બાળકોને हम, પણ શીખવવામાં આવ્યા છે કે કઈ રીતે ભવિષ્યના उम्मीदों જરૂરિયાત के પણ पथ તમે पर કરાવી घर से चले हम, શકો. આમાંથી અલગ અલગ રીતે લોકોને શીખવાડે છે. स्कूल चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल स्कूल તમને કેવું લાગે છે? સમજાવવું જ નથી. શું લાગે છે? બાળકોને આપવું જોઈએ. स्कूल चले हम, स्कूल चले हम. पापा, કેટલી સરસ મજાની રંગોળી अगर मैं પાડી છે. अफसर આજે बन કેટલી गई, સરસ મજાની तो आपको રંગોળીઓ मुझ पर બનાવી છે. नाज બસ होगा બોલીએ ना? આગળ. શું શોભન એમને વધારી છે. શું નામ છે બેટા તમારું? हम जो बन ना सके थे कभी, काटी जैसी भी हो जिंदगी, पर अपने बच्चों को हम देंगे उनकी राहें. स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल चले हम. ઓકે, આ મેડમ તમને શું શીખવાડે છે? ઓકે, પરફેક્ટ શીખી લેજો. ઘરે જઈને પ્રવૃત્તિ કરશો ને બધા? સરસ. સાહેબ, તમે શા માટે અહીંયા આવ્યા છો? બાળકોને લઈને? કાપડ પર થતું જે કામ છે તે જોવા માટે, નિરખવા માટે. ઓકે, તમે શાળામાં પ્રવૃત્તિ કરાવશો? 100%. તમે કઈ શાળાના બાળકો છો? કઈ શાળાના બાળકો છો? તમારા સ્કૂલમાં મજા આવે છે? આવી એક્ટિવિટી થાય છે? આ સ્કૂલમાં આ બેગલેસ તેમાં તમારા બાળકોએ કઈ કઈ सपनों એક્ટિવિટી को કરી છે? बस्ते में શું रख શું વસ્તુ कर કરી છે? चले हम, સાહેબ શ્રીની જોડે પધાર્યા છે તો સાહેબ उम्मीदों આપના के બાળકોને पथ તમે पर visit घर કરાવ્યું? से આ જે चले બેગલેસ हम, છે, એમાં બાળકો શું શીખશે? सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले તમને हम, મજા આવી સાહેબ? स्कूल બરાબર કામ લાગી ગયા છે. સરસ મજાની બાંધણી બનાવી છે. સાથે સાથે અમારા વૈદ્યશ્રી વિનંતી અને અમારા આચાર્ય તરફથી એવા પલ્લવીબેનને વિનંતી કરી કે આ બેગલેસ ડે છે એ અને અલગ અલગ એક્ટિવિટી વિશે અમને થોડું માર્ગદર્શન આપે અને બાળકોને ભવિષ્ય હજુ અમે અમારી શાળામાં શું નવું કરાવી શકીએ એનું પણ જણાવશે. पापा, अगर मैं अफसर बन गई तो आपको मुझ पर नाज होगा ना? हम जो बन ना सके थे कभी, काटी जैसी भी हो जिंदगी, पर अपने बच्चों को हम देंगे उनकी राहें. स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम. અને એમાં પણ વોકેશનલ એજ્યુકેશનના જે બાળ મિત્રો છે એ પણ સુંદર પ્રવૃત્તિ આ દીવા ડેકોરેશન છે. આ ફોટો ફ્રેમ સુંદર મજાની બનાવી છે. જન્માષ્ટમી પર્વ માટેનું એક સરસ મજાની આપણે એક ઝાંખી બનાવી છે. મંડાલા આર્ટ છે. આ છે સરસ મજા દીવા બનાવવા જેના દ્વારા પ્રાપ્ત કરી શકો છો અને આત્મનિર્ભર બની શકો. સરસ્વતી શાળાના આચાર્ય શ્રી આપણી સાથે જોડાયા હોય તો એમને પણ આપણે રિવ્યૂ લઈશું કે બેન તમે જે 10 ડેઝ બેગલેસ જે એક્ટિવિટી છે એની અંદર આ ત્રીજો દિવસ છે તો હવે પછી આ તો ખૂબ સરસ મજાની એક્ટિવિટી કરી પણ હવે પછી શું કરશો? ચાલો મળીએ બેનને, મારવિકા બેનને. હવે પછી હજી પણ આપણે આગળ વધવું હોય તો કમ્પ્યુટર બેઝ કોર્સ પણ અંદર ઇન્ક્લુડ કરી શકીએ છીએ. મંડાલા આર્ટમાં ઓર હજી એની ઇનોવેટિવ ઓર સારું કામ કરી શકીએ છીએ. એની પણ આર્ટમાં પણ
સરસ બેનનો કહેવાનો ભાવાર્થ એવો છે કે બાળક ભણતરની સાથે ભણતું થાય અને જરૂરી આજીવિકા પણ એમનું લોકલ કે એમનો ખર્ચો પોતે કરી શકે એ રીતના પ્રયત્ન આચાર્ય મેડમશ્રી કરી રહ્યા છે. એવા જ મહાભારતીના આચાર્ય શ્રી પલ્લવીબેન એવા જ પ્રયત્ન કરે છે કે બાળકો જે અવનવી પ્રવૃત્તિ કરી છે દર શનિવારે આ પ્રકારની એક્ટિવિટી શાળામાં થતી જ હોય છે, પરંતુ હવે ટેકનોલોજી છે કે જે કૌશલ્ય છે, આજે દાખલા કે પાર્લરના કોર્સીસ છે, બાંધણીના છે, એવા નવા કોર્સ લઈ આવે શાળામાં અને સાથે સાથે બાળકો એમાં અપડેટ થઈ અને સારી એવી આજીવિકા ઉત્પન્ન કરી શકે અને સારા ભણી પણ શકે. એ બંનેનો સુમેળ સમન્વય થાય એવા પ્રયત્ન બંને શાળાના સારા સારી દીનદયાળ સ્કૂલના આચાર્યબેન રશ્મિકાબેનને કેમ બોલાય એમના બી સખત પ્રયત્ન અંદર રહ્યા છે. તો ખૂબ સરસ. આ 3 દિવસ અમને ખૂબ મજા આવી, ઘણું બધું શીખવાનું મળ્યું. હું શાળાના ઉપશિક્ષક તરીકે જિજ્ઞાસા બા હું આ બધાને વિનંતી કરું છું કે આપ પણ આવી ઘણી બધી એક્ટિવિટી આપણી શાળામાં કરાવો, આપણા બાળકોને અપડેટ કરો. બધાને મારા તરફથી જય હિન્દ, જય ભારત સાથે એક થેન્ક યુ સો મચ. આજે આપણે જે કેમ્પસની બેકનેસ જે છે એના જે મેઇન કન્વીનર છે, જેના અર્થમાં આખો પ્રોજેક્ટ બનાવ્યો છે એવા સર સાહેબ સાથે આપણે વાતચીત કરીશું. નમસ્કાર, મારું નામ કલ્પેશ પી નાઈ છે. સમગ્ર શિક્ષા મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું. આજે એમની નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત 10 ડેઝ બેકલેસની જે પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે એ અમારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત છે અને એમાં જે બાળકો પોતાના સ્કિલ જે છે કૌશલ્ય કેળવે છે એ માટે અલગ અહીંયા પ્રવૃત્તિનું નિદર્શન કરવામાં આવે છે. જેવી રીતે કે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે બાળકો કેનવાસ આર્ટ છે, મંડાલા આર્ટ છે, ઉપરાંત બલૂન છે, બલૂન આર્ટ છે, દીવાનું આર્ટ છે, એવા અલગ પ્રવૃત્તિમાં પાર્ટિસિપેટ કરે છે અને એ બાળકો એક સ્કિલ શીખે છે. એ સ્કિલ દ્વારા એઓ જ્યારે ધોરણ 9માની અંદર જ્યારે જાય છે ત્યારે વોકેશનલ સબ્જેક્ટ લઈ અને પોતાનું અર્નિંગ કરી શકે છે અને વોકેશનલ વિષયથી પોતાનું ગુજરાન પણ રળી શકે છે. એ પ્રકારનો કોન્સેપ્ટ નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર આવરી લેવામાં આવેલો છે. તમે જોઈ શકો છો આ બેનર ઉપર અલગ પ્રવૃત્તિઓનું નિદર્શન કરવામાં આવેલું છે, જેમાં યોગા છે, આર્ટ છે, જેમાં શારીરિક, માનસિક અને સાંવેગિક વિકાસ થાય એ પ્રકારની પ્રવૃત્તિઓ અહીંયા નિદર્શિત કરવામાં આવેલી છે. ઉપરાંત કે ટેકનોલોજી છે, સ્કિલ ડેવલપમેન્ટ છે, ઇલેક્ટ્રિક છે, રિપેર છે, પર્સનલ ડેવલપમેન્ટ છે, આવી તમામ બાબતોને આવરી લઈ અને બાળકનો સાર્વત્રિક વિકાસ થાય એવી પ્રવૃત્તિ આ કેમ્પમાં કરવામાં આવે છે. અને આ રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ પ્રકારનું એક ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલું છે, જેમાં તમે અમારા સ્ટોલની મુલાકાત કરી શકો છો. તમે જોઈ પણ શકો છો કે બાળકો ભાગ લઈ રહ્યા છે અને બાળકો એમાં ખૂબ જ ઇન્ક્લુડિંગ થઈ અને પોતાની કૌશલ્ય છે એને પાર લાવી રહ્યા છે. જેમાં તમે આ જોઈ શકો છો બાળકો અહીંયા આર્ટથી પોતાના જે નવી જે સ્કિલ છે એને નિદર્શિત કરી રહ્યા છે. ઉપરાંત જે અહીંયા જે બહેનો છે એ બહેનો પણ એને શીખવાડી રહ્યા છે, નોલેજ આપી રહ્યા છે. તો આ રીતે તમામ બાળકો પાર્ટિસિપેશન કરી આ પ્રવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે અને એક નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત એક ખૂબ જ ઉમદા પ્રોજેક્ટ છે. થેન્ક યુ સર. થેન્ક યુ સર. આપણી આસપાસ એવા અઢળક એ છે કે જેને લઈને માનો લોન્ડ્રી કરવાની થઈ જાય પ્રોફેશનલી. જીવન કૌશલ્ય